કચ્છના વણકરોના જીવન અને આજીવિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ સમુદાયના યુવાનોએ તેમના સમાજમાં આવેલા આ પરિવર્તનને સમજાવવા માટેના એક અભ્યાસના ભાગરૂપે આ શ્રેણીબદ્ધ ફિલ્મો બનાવી છે. આ અભ્યાસ વણકર સમુદાય, ખમીર અને કલ્પવૃક્ષનો સહિયારો પ્રયાસ છે. તેમાં કચ્છના વણાટકામ કરતા 15 ગામોના વણકરોનો 2 વર્ષ સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. વણકરો અને વણાટનો ऐतिहासिक સમયથી पर्यावरण સાથે ઊંડો સંબંધ ધરાવે છે. आदमी ने जब से सोचना स्टार्ट किया या कुछ भी बनाने का सोचा, कुछ भी, तो वो पर्यावरण से ही उन्होंने लिया हुआ है. कि जैसे नीम घर पे है तो नीम के पत्ते में से कलर लेना, तो ये आसपास जो भी है वो सभी चीज़ सभी लोग वैसे ही यूज़ करते थे कि वो इजी मिल जाए, और ट्रांसपोर्ट वैसा कुछ था नहीं, इसलिए जो घर के आसपास है वो यूज़ होता. વણાટમાં જરૂરી કાચા માલનો સ્ત્રોત હંમેશા સ્થાનિક અને પર્યાવરણીય સ્ત્રોતો રહ્યા છે. તેમાં વપરાતું સૂતર કે તેના સાધનો બનાવવા માટેનો કાચો માલ પણ સ્થાનિક ખેતી, પશુપાલક અને વન પેદાશોમાંથી જ મળતો. જનરલી એવું હતું કે અમારી જૂની જે પેઢી હતી એ સ્પેશિયલી કમ્યુનિટી માટે કામ કરતી હતી. જેવી રીતના મારા દાદા હતા કે દાદાના પપ્પા હતા એ સ્પેશિયલી રબારી લોકો માટે કામ કરતા હતા. જેવી રીતના રબારી લોકો છે એમની પાસે એ માલધારી કહેવાય, એટલે એમની પાસે ઘેટા અને એ હતા, તો એ એમનું ઊન કાતતા હતા અને એ અમારા જે પૂર્વજો હતા એમને એ આપતા હતા. અને એ અમારા જે હતા પૂર્વજો એ ઊનમાંથી જે એમના વસ્ત્રો બનાવતા હતા અને એમને વણાટકામ કરીને એમને આપતા હતા. અને એમના બદલે અમને એમના જે મજૂરી રૂપે જે કહીએ તો એમનું અમને દાન મળતું હતું. તો એ રીતે પહેલાં કામ ચાલતું હતું. હવે એ જમાનો બદલાયો છે અને એ માર્કેટ બદલાય છે, તો એ અમે હવે જે કામ કરીએ છીએ એ માર્કેટને અનુરૂપ કરીએ છીએ. 60 પહેલાં વધારે ઊન છે એ કચ્છના ઘેટાનું જ ઊન, એમાંથી જ વસ્તુઓ બનતી, ધાબળા હોય કે શાલ હોય. અને કચ્છના જે કોટન છે એમાંથી જ જે ખેતી થાય એમાંથી ચરખા ઉપર દોરો બને અને વણાટ થાય. એ બે જ મટીરિયલ હતા. 60 પછી જ્યારે આવી ફટકાશાળ આવી કચ્છમાં, એટલે મરીનો ऊन પણ સાથે સાથે આવી ગયું. हमारा एक अच्छा रिश्ता वीवर के साथ था, क्योंकि मेरे दादा थे वो वूलन शॉल बनाते थे और रबारी लोगों की लूड़ी बनाते थे, जो रबारी लोग पहनते हैं ब्लैक कलर का वो. तो रबारी लोग थे वो, उनके पास शीप थी, भेड़ बकरियां थी, तो वो रबारी लोग उसको भेड़ बकरी के जो वूल था वो काट के वीवर्स को देते. वीवर्स हैंड्सपन से वो अपना सब काम करके एक शॉल तैयार करते, या एक रबारी का जो साड़ी होता है वो तैयार करके वीविंग करके वो हमें देते और हम उस पर बांधनी करते और फिर वो रबारी लोग पहनते. तो वो एक दूसरे पे डिपेंड था, वीवर्स और खत्री. આ રીતે સ્થાનિક ઉત્પાદનની સાંકળ બનતી જે પર્યાવરણના સ્થાનિક સ્ત્રોતો પર આધારિત હતી. ये हम रबारी के लिए बनाते थे, तो ये तो है मेंस वेयर के लिए बनाते थे, लेकिन जो औरतें उसके लिए भी लूड़ी वगैरह जो है वो बनाते थे. फिर कॉटन में जो है वो टर्बन बनाते थे हम, जो पगड़ी पहनते थे. जैसे वीवर है तो वीवर को डिपेंड, मतलब उसको रबारी के लिए काम करते थे तो रबारी लोग उसको कच्चा माल देते थे. फिर जैसे सपोज औरतें के लिए हम वाइट का क्लॉथ जो है वो ओढ़ने के लिए वीव करते थे, और उसके ऊपर जो बंदेज का काम है वो मुस्लिम खत्री कम्युनिटी करते थे. तो फिर इसके बाद जो रबारी औरतें उस पर एम्ब्रॉयडरी वर्क होता था. तो इस तरह से मतलब 3 कम्युनिटी वो मिल के काम करती थी और 3 क्राफ्ट जुड़ जाते थे, वीविंग, बांधनी और एम्ब्रॉयडरी. तो 3 तरह के लोग, 3 कम्युनिटी और 3 क्राफ्ट मिलके बनते थे, तभी एक प्रोडक्ट बनता था. આ ઉપરાંત સમય બદલાયો તેમ વણકરોને ભુજની બજારમાંથી પણ યાન મળતું થયું. તેમાંથી પણ તેઓ બ્લેન્કેટ જેવી વસ્તુ બનાવી અને વિવિધ સ્થાનિક સમુદાયોને ફેરી કરીને વેચતા. આમ યાનના સ્ત્રોત બદલાતા પણ તૈયાર માલનું વેચાણ તો સ્થાનિક જ હતું. અત્યારના સમયમાં આ સ્થાનિક સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે બજારો સ્થાનિક નથી રહી.
કાચો માલ પણ ઉદ્યોગોમાંથી આવતો હોવાના કારણે સામાજિક અને આર્થિક સંબંધો બદલાયા છે અને કારીગર અને અન્ય સમુદાયના સંબંધમાં ફરક પડ્યો છે. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એક્રેલિકનો એક સમય હતો અને માર્કેટમાં એક્રેલિક સોલ ઘણી ચાલતી, પણ પછી સમય જતાં એમાં પ્રોડક્ટમાં પણ બદલાવ કરવા પડ્યા. જ્યારે એ એક્રેલિક સાલ જ્યારે મંદીના લીધે બહુ ઓછી ચાલી, પછી ખ્યાલ આવ્યો કે હવે પ્રોડક્ટ બદલવું પડશે, માર્કેટને કંઈક નવું ડિઝાઇનિંગ જોશે, એ પ્રમાણે આપણે પ્રોડક્ટ બનાવવા પડે અને દોરાઓમાં મટીરિયલમાં ચેન્જ કરીને પણ કંઈક નવીન કરી શકાય, એ હેતુથી કંઈક નવું વિચાર્યું. એક્રેલિક અને મરીનો યાન લુધિયાણાથી આવે છે અને વણકરો વણાટમાં વાપરે છે. તેમનું ઘણું સૂતર દક્ષિણ ભારતના તમિલનાડુ, આંધ્રપ્રદેશની મિલમાં કતાઈને તૈયાર થાય છે. पर अभी जैसे कि नई टेक्निक जैसे टसर सिल्क आ रहा है, मलबारी, कटिया सिल्क, जो आ रहा है यान, वो पहले हमको ढूंढना पड़ता है वो कहाँ से मिलेगा, कैसा है. तो फिर अब तो क्या है कि जो भी व्हाट्सअप और जो फेसबुक आ गए वहाँ फ्रेंड बनाते हैं और को अपनी डिटेल शेयर करता है, मैं अपनी डिटेल शेयर कर, जो भी हमको अच्छा लगता है वो मंगवा लेते हैं व्हाट्सअप के जरिए, पिक्चर के जरिए. ऐसा होता है, बहुत इजीली हो गया है काम करना भी. लेकिन हमारे हैंडलूम वीवर्स जो काम कर रहे हैं उसमें शायद इतना नुकसान प्रकृति को नहीं है. वो फिर कॉटन का हो या वूल में जो है, तो जब तक हाथ कताई का कॉटन और वूल होता था तब तक ये इतनी दिक्कत नहीं थी. और हैंडलूम पे जो काम चल रहा है उसमें अभी इतना नुकसान नहीं है. लेकिन बड़ी बड़ी जो फैक्ट्रियाँ या मिलें हो रही है उसमें फिर धागा बनाना हो या फिर डाई करना हो, कलर डाइंग करना है, तो उसमें प्रकृति को नुकसान हो रहा है क्योंकि उसमें केमिकल बहुत यूज़ होता है, पानी की खपत बहुत होती है. फिर बड़ी बड़ी फैक्ट्रियाँ चलाने के लिए जैसे बिजली का इस्तेमाल होता है, तो बिजली बनाने के लिए जो कोयला यूज़ किया जाता है तो उससे भी पर्यावरण को नुकसान होता है. છેલ્લા કેટલાક વર્ષોમાં યાન પર કુદરતી રંગોની કે બિન હાનિકારક રાસાયણિક રંગોની રંગાઈ વધી છે, પણ તેનો કાચો માલ બહારથી આવે છે. और वो पहले केमिकल डाई सिर्फ एसिड डाई नहीं था, हाँ कच्ची, मतलब ये सब आप खुले पानी में वॉश करो, तालाब है कहाँ या ये नल में इसमें आप पतीले में नहीं कर सकते डाई. राख नहीं मिल रही है अभी. क्या कारण है ही नहीं जंगल में, क्या करेंगे, पेड़ सब खलास हो गए, सब कोयला बना के वो करने लगे. There has been a revival of natural dyes, but it's again sourced from outside. So this shift also in the use of natural dye has had a change in the ecological footprint. And the second would be of chemical dyes, which naturally has a huge amount of carbon and water footprint. કચ્છમાં એવું કહેવાય છે કે 1960 પહેલાં વેજીટેબલ ડાય પણ થતું, થોડું ઘણું એસિડ ડાય પણ થતું. એ સમયગાળામાં બજાર માત્ર રબારીને આહિર હતા, એટલે લાખનું કામ રંગાટ કરવાનું વધારે થતું, જેમાંથી લાલ કલર આવે. બીજા અન્ય કલર પણ કેસુડામાંથી, દાડમમાંથી, એવી રીતે કચ્છના વણકરો વેજીટેબલ ડાય બહુ થોડું ઘણું કરતા. એમાંથી જ કપડું બનતું કે ધાબળા બનતા. અને એમાં જે અમે કાંજી માટે પણ પદાર્થ વાપરતા, અહીંયાની જે જંગલી ડુંગળી જેવું કહીએ એ જ વપરાતું. એટલે કોઈ એવી વસ્તુ નહોતી કે જે બહારેથી પણ આવતું, ટ્રાન્સપોર્ટથી પણ આવતી. જેમ જેમ સમય બદલતો ગયો, મરીના ઊન આવતું ગયું, એક્રેલિક પણ આવ્યું, એટલે બજાર પણ થોડું બદલ્યું. આપણે કહીએ કે સીધું ભલે પર્યાવરણને અસર નથી, પણ આ બધું બહારેથી દોરા આવે, આપણું સામાન પણ ભારતમાં જાય અને બહારે જાય, એટલે આ બધું ક્યાંક ને ક્યાંક પર્યાવરણને અસર થતી હશે એવું દૂરથી દેખાય છે. આવું એટલે પણ થયું કે વણકરો મિલમાં તૈયાર થતા અને બજારમાં મળતા તૈયાર યાન તરફ વળ્યા.
તેની સામે તેમની બજાર પણ બદલાઈ ને સ્થાનિકમાંથી વધારે વળતર આપતી લાંબા અંતરની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર બની. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચીજવસ્તુઓ વિમાન કે દરિયાઈ માર્ગે મોકલવામાં આવે છે. આમ કાચો માલ અને પાકા માલના અંતરો વધતા ગયા. और बाहर जाने से क्या है कि हमको भी पता चलता है कि हमारा क्या, हमारी प्रोडक्ट का क्या वैल्यू है और लोग बहुत इसको जानते हैं. तो फिर मैं जब साउथ अमेरिका गए तो वहाँ काफ़ी लोग और आर्टिज़न और भी मिले. फिर मैंने 2013 में एप्लीकेशन की शांटा फी के लिए और 14, 15, 16, 17 4 बार मैं शांटा फी गया न्यू मैक्सिको. और वहाँ भी देखो मार्केट के लिए इतना दूर जाते हैं हम, तो 3 दिन के लिए जाना नहीं है. तो हम और जोडी पैटर्स जो थे तो हमने 1 महीने का वहाँ वर्कशॉप रखते थे. क्योंकि मेरा भी इच्छा यही है कि घर बैठे अपना जो काम है वो जितने ज़्यादा लोग जानेंगे उसको उतना ज़्यादा पूरे क्राफ्ट को फ़ायदा मिलेगा उनको. આ સ્થિતિમાં સાત્વિક અને સેતુ સાથે મળીને ખમીરે કાલા કોટન પર પારંપરિક રીત પ્રમાણે કામ કરવાની શરૂઆત કરી. આ કચ્છમાં પાકતો સજીવ કપાસ હતો અને તેનું ઉત્પાદન સ્થાનિકે થતું. તે વરસાદ આધારિત અને રાસાયણિક દવા ખાતર વગર પાકતો કપાસ હતો. તેમાંથી તૈયાર થતા સૂતર અને કાપડને રંગવા માટે કુદરતી રંગો વપરાતા. और पहले ऐसा था मेरे ख्याल से पूरे कच्छ में, यहाँ ये गांव में भी काला कॉटन ही बोते थे. आज से 20 साल पहले ये सब पूरे खेत में काला कॉटन ही होता था. यहाँ नलिया है, मुंद्रा है और रापर तालुका है, राजस्थान है. अब सब जगह बंद होके सिर्फ रापर में छोटा सा 4-5 गांव में ही हो रहा है. The Kala cotton, as you know, is a locally rain-fed cotton that was already being grown in Kutch since centuries. It was not being used anymore in the local economy. It was being sold off to ginning mills and spinning mills outside of Kutch. And thanks to a very healthy and dynamic collaboration among the NGOs in Kutch, the civil society organizations, we all sort of came to exciting idea that why don't we develop Kala cotton for the weavers as an alternate fiber. It could sort of handle all the questions we had been asking. Creating a local USP, getting into a new yarn, working with cotton which would give a new market for the weavers. આમ ખેતી અને વણાટને જોડતી કાલા કપાસના ઉત્પાદનોની શ્રેણી તૈયાર થઈ. તે પર્યાવરણ માટે અનુકૂળ હતી અને તેથી તે લોકોને ખૂબ પસંદ પડી. તેનાથી વણકરોને પોતાના નિયંત્રણમાં હોય તેવું સૂત્ર મળ્યું. કાલા કોટનની બજારમાં ઓળખ ઊભી થતાં ઘણા યુવા કારીગરો પણ તેની સાથે જોડાયા. આ રીતે કચ્છના વણાટને નવી ઓળખ અને નવી દિશા મળી. सपोज जैसे हमने कॉटन मंगवाया तो कॉटन या तो साउथ से आता है या तो अहमदाबाद से आता है. तो अहमदाबाद से सामान आया, वी हुआ कच्छ में, फिर कच्छ जुड़ा, फिर कच्छ के बाहर निकल गया, तो मतलब वो टूट जाता है. लेकिन काला कॉटन की एक खास खासियत वही है और हमको भी अच्छा यही लगता है कि वो मतलब बीज, जो बीज कहते हैं ना, वहाँ से शुरू होकर पूरा कपड़ा कच्छ में ही बनता है. कहीं उसका जो लिंक है जर्नी टूटती नहीं है. और उसमें फ़ायदा ये है कि उसमें काम जो है वो औरतों को भी मिलता है, खेडूत जो है उसको भी रोजगारी मिलती है, और जो कारीगर वीव करते हैं वो कारीगर को भी काम मिलता है. કપાસમાં સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ થાય એના માટે ખૂબ મોટા પાયે પ્રયત્નો ચાલી રહ્યા હતા. અમને એવું લાગતું હતું કે એન્વાયરમેન્ટલી આનાથી વધારે સ્ટ્રોંગ કાંઈ હોઈ ન શકે. એક તો આ એક પાક એવો હતો કે જે ચોમાસામાં પૂરો વરસાદ થઈ જાય પછી ખેડૂતો વાવે, જેને આપણે કહીએ ને કે રેસિડ્યુ મોઇસ્ચર, સોઇલ રેસિડ્યુ મોઇસ્ચર ઉપર ગ્રો થઈ જાય. પણ અમે જ્યારે તપાસ કરી, કેમ કે અંતે તો આને કોઈ ખરીદનાર જોઈએ, ખેડૂત તો પકવતા હતા, ખરીદે કોણ? અને વધારે ને વધારે બજારમાં આ પ્રકારની પ્રોડક્ટ એક મળે કે જેથી કરીને બાયર બીજા કપાસની સાપેક્ષે આ કપાસની પ્રોડક્ટો લેવાનું હોય કે એની પાસે ઓપ્શન ઊભો થાય, તો જ મારા ખ્યાલથી વધુ ખેડૂત આ પ્રક્રિયામાં જોડાશે અને એક જેને કહેવાય કે એનું બેનિફિટ આપણે કહીએ ને કે જે કંઈ પણ માર્કેટ છે એનું અંતે પ્લાઉબેક થવું જોઈએ ખેડૂત સુધી, વણકર સુધી, તો એ સંજોગોમાં થઈ શકશે.
ખમીરનો ઉદ્દેશ્ય એક કચ્છી હસ્તકળાને પ્રમોટ કરવાનો છે, સાથે સાથે તેની સાથે સંકળાયેલી પર્યાવરણીય બાબતોને પણ ઉજાગર કરવાનો છે અને આ જ સંદર્ભમાં ખમીરમાં રિસાયકલિંગ પ્લાસ્ટિક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી। रिसाइकल प्लास्टिक वीविंग का काम हम अच्छे लगभग 8 साल पहले शुरू किया है। प्लास्टिक वीविंग करना चाहिए क्योंकि उससे ये जो आसपास जो फैलती है प्लास्टिक, बहुत फ़र्क आ सकता है। ये जो प्लास्टिक जहाँ तहाँ फैल रही है, गाय खा रही है, तो वो अच्छा ही है ना, उससे सब फायदा होगा। तो हमारा हम भी वही सोचते हैं कि ये बहुत जगह हो ऐसा, हमारे कच्छ में नहीं, गुजरात में पूरे जहाँ जहाँ भी बहुत सारा पॉलीथीन जो प्रदूषण फैला रहा है वो हर जगह पे ये काम होना चाहिए। અભ્યાસ દરમિયાન પણ અમને વણાટકામ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ જાણવાની ઈચ્છા હતી, પણ અમને મિશ્ર ચિત્ર જાણવા મળ્યું। બીટી કપાસ એ કચ્છમાં મોટા પાયે વવાય છે, તેની સામે કાલા કપાસનું વાવેતર પર્યાવરણ માટે અનુકૂળ છે। તેનાથી પર્યાવરણને બીટી કપાસની સરખામણીએ ઓછી હાનિ થાય છે, પણ તેનું વેચાણ વધારે દૂરના વિસ્તારોમાં થાય છે। આવા એક બે મુદ્દાને બાદ કરતાં સમગ્ર રીતે હાથ વણાટથી તૈયાર થતું કાપડ એ મશીનથી તૈયાર થતા કાપડ કરતાં વધારે ટકાઉ છે। जब हम देसी या बीटी काला कॉटन से जब हम काम करते हैं तब उसमें से कार्बन डाइऑक्साइड का जो के नंबर्स की यदि बात करते हैं, CO2 इक्विवेलेंट बोला जाता है, उसके अंदर बात करेंगे तो हम देखते हैं कि उसमें 1 kg कॉटन का जब ये फैब्रिक तैयार होता है वड़ाक के द्वारा, तो उसमें टोटल सारा के सारा 5 kg के बराबर का CO2 का उत्सर्जन और उसमें जुड़ चुका होता है। लेकिन जब वो हम काला कॉटन की जगह पे यदि हम उसी वीवर्स ने जब बीटी कॉटन या दूसरे कॉटन के थ्रू जब उसने काम किया है, तो उसका जब अभ्यास करते हैं तो हमको ये 5 की जगह पे लगभग डबल 10 या 11 किलोग्राम पर केजी ऑफ फैब्रिक के ऊपर हमको उसका नंबर मिलता है। काला कॉटन के से बनने वाले प्रोडक्ट्स का जो है मार्केटिंग और ट्रांसपोर्टेशन जो है, इसकी डिमांड इंटरनेशनल मार्केट पे बहुत बढ़ गया है। तो और जबकि दूसरी साइड में जो दूसरे नॉर्मल कॉटन के साथ बनने वाले हैं वो ज़्यादातर लोकल मार्केट में या नेशनल लेवल के एग्जीबिशंस में वहाँ पे बिकता है। इसी तरह से जब हम पानी का वपराश का देखते हैं, पानी के उपयोग का देखते हैं, जिसमें हम पानी के भी कई उपयोग हैं, जिसमें कि ब्लू वाटर हम बोलते हैं, जिसमें कि जो ग्राउंड वाटर से जो स्टोर्ड वाटर है उसका जब उपयोग करते हैं, तो ऐसे पानी का उपयोग का जब हमने देखा तो ये निकल के आया कि 1 kg यदि कपड़ा बनता है काला कॉटन से, तो उसमें सिर्फ 180 लीटर का पानी का उपयोग होता है पूरा प्रोसेस में जोड़ें। लेकिन यदि हम वो बीटी कॉटन या हाइब्रिड कॉटन के थ्रू जो वीविंग करते हैं और उसके थ्रू डाइंग और सब कुछ प्रोसेस पूरा होता है, तब उसमें वो करीब करीब 10 गुना ज़्यादा यानी कि 1800 लीटर के करीब पानी उसमें उपयोग होता है। तो ये साफ दिखाता है कि यदि हम देसी या बीटी कॉटन देसी या हमारा काला कॉटन से जब हम अपना वीविंग का प्रोसेस शुरू करते हैं तो उसमें से पर्यावरण को लगते हुए नुकसान इन 2 मुद्दों पे यदि कार्बन को देखें और वाटर की तरफ देखें तो बहुत ही कम हो जाता है और कंपेयर टू जो बीटी और दूसरे तरह के कॉटन के उपयोग से होता है। तो मेन मुद्दा ये है कि जिस तरह से अभी किसान वीवर्स अपना बढ़ा रहे हैं अपने काला कॉटन के प्रोडक्ट्स को, यदि वो करने जाते हैं तो उससे हमको पर्यावरण को नुकसान कम होता है। ये इस चीज़ का हमारा स्टडी से थोड़ा सा ध्यान से निकल के आता है। बीटी कपास में क्या होता है, वो जो रासायनिक दवाएं हैं उसका यूज़ होता है। काला कॉटन में वो ऐसा है कि उसमें कुछ यूज़ ही नहीं होता है। वो 1-2 बार बारिश हो गया और वो काला कॉटन हो जाता है। उसमें कुछ दवाई का छंटकाव ऐसा कुछ करना है, रासायनिक कुछ दवाई होती ही नहीं। और हमारा जो नेचुरल कॉटन जिसको बोलते हैं, जो सबसे पहले वो हमारा यही था काला कॉटन। तो काला कॉटन में जैसे खेड़ूत है वो कच्छ का ही है, वो भी बोता है और वही मतलब जब काला निकलता है तो ट्रेडिशनली वही बीज है वही रख देते हैं। फिर जब अगली साल जब उसकी बोई करने की आई तो तब वही भी मतलब करेगा, तो वो कंटिन्यू उसकी जो क्वालिटी बोलते हैं ना वो चेंज नहीं होता है। जैसे बीटी कपास में तो वो चेंज रहता है, लेबोरेटरी में जाके कहीं ना उसमें मिलावट हो जाती है, बीज में ही मिलावट हो जाती है। लेकिन काला कॉटन में ऐसा नहीं है और पहनने में भी कंफर्टेबल है काला कॉटन है वो, क्योंकि
जिस चीज़ में वो मिलावट वगैरह नहीं, जो प्योर चीज़ है वो तो प्योर ही रहेगी, अच्छा ही लगेगा सबको। तो काला कॉटन में काफ़ी डेवलप हुआ है कच्छ के कारीगरों का और खेडूतों का भी। કચ્છમાં હાથ વણાટમાં થયેલી વૃદ્ધિ એ પર્યાવરણીય દૃષ્ટિએ મહત્ત્વની બાબત છે. જો કે હજુ પણ આ કાપડના વેચાણ માટે સ્થાનિકે બજાર ઊભું કરવામાં આવે તો કાપડને દૂર સુધી મોકલવાથી થતી પર્યાવરણની નકારાત્મક અસરોથી બચી શકાય. આમ પણ સ્થાનિકે ઉત્પાદન અને સ્થાનિકે વેચાણ એ તો पर्यावरणની સુરક્ષા માટેની પ્રથમ શરત છે. जब प्योर फैब्रिक है, फाइबर है, प्योर फाइबर में जब काम करते हैं तो उसमें नेचुरल डाई करते हैं, तो ये सारा नेचुरल डाइस जो है वो हम यहीं पे करते हैं। और ज़्यादातर जो लोकल यूज़ होते हैं, जैसे केसूड़ा है तो केसूड़ा का उपयोग कर, केसूड़ा कच्छ में बहुत सारा मिल जाता है, तो ये जो है रंग वो केसूड़े से आया है। तो नेचुरल डाई फैब्रिक के लिए नेचुरल डाई यूज़ करते हैं, तो उसका मतलब जो चीज़ है ना उसका पूरा वैल्यू मिल सके हमके। अगर हम बोले कि ये काला कॉटन है प्योर नेचुरल ये यहाँ ही करते हैं और उसमें हम केमिकल कर देंगे तो वो लिंक टूट जाएगी, फिर कस्टमर को उतना मज़ा नहीं आएगा जितना हम उसको बताना चाहते हैं। तो जैसे ये बढ़ेगा, इंडिगो है या केसूड़ा है कि ये गेंडा फूल है, तो अपने आप हम भी उसको प्रोत्साहन करेंगे कि हमको चाहिए, तो उसका जो है पर्यावरण में खेती वगैरह बढ़ेगा और लोग ज़्यादा उसको केयर करेंगे। नेचुरली पर्यावरण की जो नेचुरल चीज़ उपयोग करते हैं तो उसके बारे में मतलब एक हमारी जिम्मेदारी भी बढ़ जाती है कि हम, क्योंकि वो ऐसे भी है कि कोई जिस चीज़ में हम कहाँ से लेते हैं तो उसको हमको देना भी चाहिए। तो पर्यावरण से लेंगे तो धीरे धीरे मतलब ये बिहेवियर आ जाएंगे लोगों में कि हम ले रहे थे पर्यावरण को हम कुछ दे भी। એ જ રીતનો અમારો પ્રયાસ છે કે અમે કચ્છના માલધારીઓ જે ઘેટા બકરાના માધ્યમથી જે ઊનનું ઉત્પાદન કરી રહ્યા છે એ માલધારીઓના ઊનના કંતાઈ અને એના વણાટના માધ્યમથી એની પણ એક મૂલ્યવર્ધિત આખી સાંકળ ઊભી થાય અને એમાં પણ કચ્છનો વણકર અને કચ્છનો માલધારી ફરીથી સાથે મળે અને એ સંબંધ જે અત્યારે પણ છે એ વધારે મજબૂત થાય અને વધારે એક ઓળખ બનીને કચ્છની આ પ્રોડક્ટ બજારમાં જાય. અને આ રીતનું જે એપ્રોચ છે જેને અમે વેલ્યુ ચેન એપ્રોચ કહીએ છીએ, એ ખમીરને સતત અમને લાગી રહ્યું છે કે હસ્તકળાઓને જો આગળ વિકાસ કરવો હશે તો વધારે એ સ્થાનિક સંસાધનો તરફ વળે અને એ જ સંસાધનોમાંથી આ હસ્તકળાઓની પોતાની એક ઓળખ ઊભી થાય અને બજાર પણ અંતે એ ઓળખને સ્વીકારે. કારણ કે લુધિયાણાની મિલોમાં બનતા મરીનો વૂલ કે અમદાવાદની મિલોમાંથી આવતું કોટનનું યાન, એમાંથી તો કચ્છના વણકરો નહીં આખા ભારતના વણકરો પોતાનું ઉત્પાદન કરે છે. તો કચ્છના ઉત્પાદન કઈ રીતે વિશિષ્ટ છે, કચ્છની હસ્તકલા કઈ રીતે વિશિષ્ટ બને, તો એ તો જ શક્ય છે જો એ ઉત્પાદનો જે થઈ રહ્યા છે એ સ્થાનિક કાચા માલના સ્ત્રોતમાંથી એનો કાચો માલ મળે અને સ્થાનિક વિસ્તારની ઓળખના આધારે આ ઉત્પાદનો થાય.